ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આગળ આપણે 17મો પાઠ છે એની સમજૂતી એ જોઈ હતી, વાંચન કર્યું હતું. આજે આપણે શબ્દાર્થ અને ભાષાંતર છે એ આજના લેક્ચરમાં જોઈએ. સૌથી પહેલાં શબ્દાર્થ જોઈએ. કનિષ્ક નૃપતે હૈ. કનિષ્ક નામના રાજાના રાજવૈદ્ય ગણના ગણતરી સમ્મિલ્ય મળીને ઔષધ યોગાના વિવિધ વસ્તુઓના મિશ્રણથી તૈયાર થયેલી ઔષધિ. વ્યાખ્યાના વર્ણન. જ્વર, તાવ, રક્તપિત્ત એટલે રક્તપિત્ત એક પ્રકારનો રોગ છે. એ વ્યક્તિના શરીરમાં છે લોહી ઉડી જાય, શરીર છે ફીકું પડી જાય. ઉન્માદ મનોરોગ. ઘણા વ્યક્તિ છે અને કોઈ ચિંતા, કોઈ આઘાત કે જેના કારણે એક પ્રકારનો એ માનસિક રોગથી પીડાતા હોય એને ઉન્માદ મનોરોગ કહે છે. અતિસાર મરડો. પ્રમેહ ડાયાબિટીસ. ઉદર પેટ. શિરઃ મસ્તક. નિવારકાણી દૂર કરનારા. વિનાશકાની વિનાશ કરનારા. ઉલ્લિખિતાની ઉલ્લેખાયેલા. ઔષધ વિજ્ઞાનસ્ય ઔષધ શાસ્ત્રના. પ્રવર્તક પ્રચલન કરનાર. નિખિલમ અપી આખુય. ઉષ્ટિષ્ટમ એઠું, વાપર્યા પછી વધેલું અથવા બચેલું. સ્મર્તવ્યાહ યાદ રાખવા જેવા. રોગરહિત રોગ વિહીન તંદુરસ્ત. હિતા આહાર વિહાર સેવી. હિતકારક ભોજન અને આચરણનું સેવન કરનાર. સમીક્ષકારી સારી રીતે વિચારીને કામ કરનાર. વિષયેષુ અસક્ત વિષયોમાં અનાસક્ત. દાતા દાન કરનાર.
સમહ સમતાવાળો, આપ્તોપસેવી આપ્તજનોની સેવા કરનાર, અરોગી રોગ વગરનો, નિરોગી ત્યાં એક શબ્દમાં થોડીક મિસ્ટેક છે. નીતરામ વચ્ચે ત રહી ગયો છે. નીતરામ અત્યંત, સમત્વમ સમાનતા, ક્ષમાભાવમ ક્ષમાનો ભાવ, આપ્તજનાનામ આપ્તજનોની. પહેલાં આપણે પાઠનું સંસ્કૃત વાંચન કરીએ. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યમ આયુર્વેદસ્ય મહાન પંડિતઃ સહ કનિષ્ક નૃપતેઃ રાજવૈદ્યઃ આસીत्. અસ્ય આચારસ્ય ચરક સંહિતા નામકઃ સુપ્રસિદ્ધઃ ગ્રંથઃ વર્તતે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતિ. ચરક નામના જાણીતા આચાર્ય ખ્રિસ્તની એટલે કે ઈસુ ખ્રિસ્ત ઈસવીસનની પ્રથમ શતાબ્દી એટલે કે સદીમાં આયુર્વેદના મહાન પંડિત થઈ ગયા અથવા પંડિત હતા. કઈ સદીમાં આપ્યું છે? ઈસવીસનની પહેલી સદીમાં. અને આયુર્વેદના મહાન પંડિત આચાર્ય ચરક જાણીતા હતા. સહ તેઓ કનિષ્ક નૃપતે, નૃપતે એટલે રાજા. કયા રાજા? કનિષ્ક. તેઓ કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. રાજવૈદ્ય એટલે શું? વૈદ્ય એટલે ડૉક્ટર આપણી ભાષામાં, બરાબર. રાજવૈદ્ય તો જે ડૉક્ટર રાજ પરિવાર માટે હોય, આપણે કેમ પર્સનલ ડૉક્ટર હોય એ રીતે, કે રાજાના પરિવાર માટે, રાજા છે, રાણી છે, રાજકુમારો છે, એના રાજ્યના સભ્યો માટે જે ડૉક્ટર હોય એને રાજવૈદ્ય કહેવાય છે. એટલે કનિષ્ક રાજાના સમયના આધારે આચાર્ય ચરકનો સમય છે એ ઈસવીસનની પહેલી સદી નક્કી કરવામાં આવ્યું છે. આ આચાર્ય એમણે ચરક સંહિતા નામનો પ્રસિદ્ધ ગ્રંથ જાણીતો છે. આચાર્ય ચરકનો ચરક સંહિતા નામનો ગ્રંથ જાણીતો છે. આયુર્વેદના પ્રાચીન અને વિશ્વમાં વિખ્યાત ગ્રંથમાં એની ગણના થાય છે. વિશ્વમાં સૌથી પ્રાચીન ગ્રંથો હોય છે આયુર્વેદના, એ ગ્રંથોમાં આ ચરક સંહિતા ગ્રંથની ગણતરી કરવામાં આવે છે. એટલે એટલો મહત્ત્વનો, એટલા ઉચ્ચ દરજ્જાનો એ ગ્રંથ છે એ આપણે સમજી શકીએ. આગળનું પેરેગ્રાફ. અસ્મિન ગ્રંથે સૂત્રસ્થાનમ, નિદાનસ્થાનમ, વિમાનસ્થાનમ, શારીરસ્થાનમ, ઇન્દ્રિયસ્થાનમ, ચિકિત્સાસ્થાનમ, કલ્પસ્થાનમ, સિદ્ધિસ્થાનમ ચ ઇતિ અષ્ટો પ્રકરણાनि સંતિ. અસ્મિન ગ્રંથે, આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન,
શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાન અને સિદ્ધિ સ્થાન. આવા 8 પ્રકરણો છે. એ જુદા જુદા 8 પ્રકરણો છે, એના નામ આપ્યા છે. આપણા શરીરમાં, આપણા જીવનમાં કઈ કઈ બાબતો સાથે શું જોડાયેલું છે એના આધારે આ 8 પ્રકરણો છે પાડેલા છે. એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમ્મિલ્ય વિંશત્યુત્તર એકશતમ ભાષાંતર. ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની 1લી સદીમાં થઈ ગયા. ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તથી જે સદી શરૂ થઈ, જે ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે આવે છે એની વાત છે. તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા. તે કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. રાજવૈદ્ય આપણે જે ફેમિલી ડૉક્ટર હોય એમ રાજાના પરિવાર પૂરતા જે મુખ્ય ડૉક્ટર હોય એને રાજવૈદ્ય કહેતા. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણતરી થાય છે. ચરકના નામ પરથી ચરક સંહિતા એવું નામ આપ્યું અને આયુર્વેદની બાબતમાં એ સૌથી જૂનો ગ્રંથ છે અને વિશ્વમાં સૌથી પ્રસિદ્ધ એવો પણ ગ્રંથ છે. આ ગ્રંથમાં સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શારીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાન અને સિદ્ધિ સ્થાન એમ 8 પ્રકરણો છે. આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાયો છે. જુદા જુદા 8 પ્રકરણો અને બધાના અલગ અલગ અધ્યાયો, એટલે એ મળી અને 120 અધ્યાય થાય છે. અધ્યાયાઃ સન્તિ. એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમ્મિલ્ય વિંશત્યુત્તર એકશતમ અધ્યાયાઃ સન્તિ. એટલે કે આ બધા પ્રકરણ મળીને 120 અધ્યાય છે. પ્રકરણ 8 એમાં આવતા અધ્યાયો એટલે 120 અધ્યાયો થાય છે. મૂળ ગ્રંથ હોય, ગ્રંથના પ્રકરણ હોય, પ્રકરણના અધ્યાય હોય, અધ્યાયની અંદર પાછા શ્લોક હોય. આવી રીતે ગ્રંથો છે લખવામાં આવતા હતા. અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ 12,000 શ્લોકાત્મકમ વર્તતે. એટલે આ જે ગ્રંથ છે એ ગ્રંથનું પ્રમાણ 12,000 શ્લોકોનું છે. 12,000 શ્લોકાત્મક, 12,000 શ્લોકો, 8 પ્રકરણ, 120 અધ્યાય અને 12,000 શ્લોકો. કેમ એક ઝાડ છે, થડ હોય, ઝાડનું થડ હોય, પછી એની ડાળ હોય, પછી પાંદડા હોય, પછી ફૂલ હોય, એવી રીતના આખા ગ્રંથ હોય છે. અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધયોગાનાં વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ. અહીં પ્રાયઃ એટલે ઘણું કરીને, સહસ્રદ્વયમ 2000 ઔષધ યોગાનામ ઔષધિઓના યોગનું
વિસ્તૃત વ્યાખ્યાનમ, વિસ્તૃત વર્ણન છે. ઔષધ યોગ એટલે શું? ઔષધ એટલે દવા, પણ ઔષધ યોગ નામ એવો શબ્દ આપ્યો છે. તો એ શું દર્શાવે છે કે ઔષધિઓનું મિશ્રણ એક પ્રકારે, કે ભાઈ એક દવા છે તો આમાં ઉપયોગ થાય, બીજી છે આમાં ઉપયોગ થાય, એ બંનેને ભેગી કરો તો એ બીજા સમયમાં ઉપયોગ થાય. એટલે આ પ્રકારે બધું કરીને 2000 જેટલી દવાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અસ્મિન વ્યાખ્યાને જ્વર, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, પ્રમેહ આદિના, ઉદર, શિરો, હૃદય આદિના ચ રોગાણામ નિવારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ. તો ભાઈ આ જે વ્યાખ્યાન છે, વર્ણન છે, એમાં જ્વર એટલે કે તાવ, રક્તપિત્તનો રોગ, ઉન્માદ એટલે એક પ્રકારે ગાંડ પણ, જે ગાંડા થઈ ગયા, પાગલ થઈ ગયા હોય એવા લોકો, અતિસાર એટલે મરડો, અને પ્રમેહ એટલે ડાયાબિટીસ. તો આવા તાવ, રક્તપિત્ત, ગાંડપણ, મરડો અને ડાયાબિટીસના રોગો, તથા ઉદર એટલે કે પેટ, શિરો એટલે કે માથું, અને હૃદય એટલે કે હાર્ટ. પેટ, માથું અને હૃદય એવા વિવિધ રોગોના નિવારણ અને વિનાશની દવાઓનો ઉલ્લેખ છે. અહીંયા તો અમુક નામ આપ્યા છે કે ભાઈ આ પ્રકારના રોગો જે અસહ્ય હોય કે મટી ન શકે એવા 3 રોગો છે, અને શરીરના અમુક અંગોના નામ આપ્યા છે ઉદાહરણ તરીકે. તો એને લગતા જે રોગો છે એનું નિવારણ, એ રોગ મટાડવા અને વિનાશક, કે ફરી ન થાય, એનો વિનાશ થઈ જાય, સાવ અટકી જાય, એના માટેની દવાઓ છે, એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવં હિ મન્યતે યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક અયમેવ આચાર્ય. અને તેથી ખરેખર માનવામાં આવે છે કે ભારતમાં ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક આ આચાર્ય છે. ભારતમાં ઔષધ વિજ્ઞાનની સ્થાપના અને એનો ફેલાવો કર્યો હોય તો એ આચાર્ય ચરકે. નિખિલમ અપી આયુર્વેદ સાહિત્ય આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટ અસ્તિ. ઉચ્ચિષ્ટ એટલે એઠું, કે ભાઈ સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય જે છે એ આચાર્ય ચરકનું એઠું છે. અથચ આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદેવ સર્વત્ર વર્તતે. ચરક સંહિતાયામ યત નાસ્તિ તત કુત્રાપી ન વર્તતે. એટલે કે જે કાંઈ આયુર્વેદ સાહિત્ય છે એ બધું આચાર્ય ચરકનું એઠું છે, એના દ્વારા જ નિરૂપાયું છે. અને એટલે જ કે ભાઈ આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન છે એ ચરક સંહિતામાં છે. જેટલું આયુર્વેદનું જ્ઞાન છે એ બધું ક્યાંનું છે? ચરક સંહિતાનું. જે ચરક સંહિતામાં નથી એ ક્યાંય નથી. ટૂંકમાં અત્યારે પણ આયુર્વેદની જેટલી શાખાઓ હોય અથવા તો જે કાંઈ આયુર્વેદિક દવાઓ છે એ બધાના મૂળ ક્યાં છે? ચરક સંહિતામાં. જે ચરક સંહિતામાં નથી એ ક્યાંય નથી. અસ્ય કેચન ઉપદેશાઃ સ્મર્તવ્યાઃ સંતિ. અહીં એમનો એક ઉપદેશ યાદ રાખવા જેવો છે. તદત્યથા મનુષ્યઃ કેન પ્રકારેણ રોગરહિતઃ ભવિતુમ અર્હતીતિ વિષયે ઉપદેશતિ આચાર્ય. અહીં આચાર્ય ચરક છે એમણે મનુષ્ય કઈ રીતે રોગથી રહિત, તંદુરસ્ત રહી શકે એવો ઉપદેશ આપ્યો છે.
नरो हित आहार विहार सेवी समीक्षकारी विशेष ईश्वर सत्ता दाता समः सत्यपरः क्षमावान आप्तोपसेवी च भवति आरोगी। હવે જે શ્લોક છે એ જ વસ્તુને પેરેગ્રાફ નીચે આપ્યું છે, એટલે હું એ પેરેગ્રાફ છે એ જ સમજાવું. બંને વસ્તુ એક જ છે, શ્લોક અને એને પેરેગ્રાફમાં સમજાવ્યો છે, બંનેનો મતલબ એક જ થાય છે. અર્થાત યહ નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવनं કરોતિ સર્વં કાર્યં સમીક્ષય કરોતિ વિષયેષુ નિતરામ આસક્તઃ ન ભવતિ યહ દાनं કરોતિ વ્યવહારે સમત્વં ક્ષમાભાવં ચ આચરતિ આપ્તજનાનાં સેવાં કરોતિ તાદૃશઃ નરઃ આરોગી અર્થાત સ્વસ્થ ભવતિ. એટલે કે જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે. હિતકારી એટલે શું કે આપણને ફાયદાકારક હોય એવું. આહાર એટલે તો સમજાઈ ગયું કે ભાઈ ભોજન. વિહાર એટલે શું? વિહાર મતલબ મનોરંજન, હરવું ફરવું, પ્રસન્ન રહેવું એ અર્થમાં છે. એનું સેવન કરવું. જે શરીરને ફાયદાકારક હોય એ પ્રકારે ભોજન પણ એ પ્રકારે કરવું, હરવા ફરવાનું પણ એ રીતે. ઉદાહરણ તરીકે જોઈએ કે અત્યારે ખૂબ ઠંડી પડે છે અને આવી ઠંડીમાં આપણે એમ કહીએ કે ભાઈ મારે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું છે, તો એ શું થયું? એ હિતકારી ન કહેવાય, એ નુકસાનકારી કહેવાય. શિયાળાની ઠંડી છે તો ભાઈ એવી જગ્યાએ ફરવા જાય કે જ્યાં ઠંડી ઓછી હોય, તો એ હિતકારી થયું કહેવાય, એ અર્થમાં છે. પછી કીધું છે કે સર્વ કાર્ય સમીક્ષ કરોતિ. સમીક્ષ બરાબર, જે કાંઈ કાર્ય કરવામાં આવે બરાબર કરવામાં આવે, અધૂરું ફધૂરું જેમ તેમ નહીં, વ્યવસ્થિત સારી રીતે. વિષયેષુ નિતરામ આસક્ત ન ભવતિ. વિષય જુદા જુદા વિષય, ખાવું છે, પીવું છે, હરવું ફરવું, લખવું, ગાવું, નૃત્ય કરવું, ચિત્ર, દરેક પ્રકારના વિષયો. નિતરામ આસક્ત હંમેશા એમાં ડૂબેલું ન ભવતી, ન રહેવું. કોઈ વ્યક્તિ છે કે જેને બહુ ટીવી જોવી ગમે છે, તો એવું નહીં કે ભાઈ આખો દિવસ ટીવી જ જોયા કરે. કોઈને ડ્રોઈંગ ગમે છે તો એ 24 કલાક ડ્રોઈંગ જ કર્યા કરે. મમ્મી એમ કે મને રસોઈ બહુ ગમે છે તો હું એ 24 કલાક રસોઈ જ બનાવ્યા કરું? ના, એક ધારું એમાં ને એમાં નહીં રહેવાનું. જરૂર પૂરતો સમય આપો, જરૂર પૂરતી દરેક પ્રવૃત્તિ કરો. યહ દાનમ કરોતિ. જે દાન કરે. વ્યવહારે સમત્વ ક્ષમાભાવ આચરતી. વ્યવહારમાં સમાનતા અને ક્ષમાભાવના રાખવી. બધાને એક સરખી રીતે જોવા. કોઈની ભૂલ હોય તો એના પ્રત્યે ક્ષમાભાવના, માફી આપવાની ભાવના રાખવી. આપ્તજનાનામ સેવામ કરોતિ. દુઃખી પીડિત વ્યક્તિની સેવા કરવી. તાદૃશ નરઃ આરોગી અર્થાત સ્વસ્થ અભવતી. એવો માણસ એ આરોગી એટલે સ્વસ્થ રહે છે. જે હિતકારી આહાર અને વિહારનું સેવન કરે, બધા કાર્યો સારી રીતે કરે, વિષયોમાં આસક્ત ન રહે, દાન કરે, વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવના રાખે, દુઃખી પીડિત લોકોની સેવા કરે, આવો વ્યક્તિ સ્વસ્થ રહે છે એવું આચાર્ય ચરક છે એમના અનુભવના આધારે કહે છે. અત્ર એક પ્રશ્ન. તો પછી એક પ્રશ્ન થાય છે, કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણપી જનઃ રોગરહિત ભવિતુમ અર્હતીતિ. તો શું દવા વગર સારા વ્યવહારથી પણ માણસ તંદુરસ્ત રહી શકે છે? તસ્ય એત ઉત્તરમ. આ રહ્યો એનો જવાબ.
ભાઈ અહીંયા સારા વ્યવહારની વાત કરવામાં આવી છે, તો શું સારા વ્યવહારથી ઔષધિ વગર, દવા વગર માણસ તંદુરસ્ત રહી શકે? તો જવાબ આપ્યો છે, શું આપ્યો છે? યદા રોગઃ શરીરે પ્રવિષ્ટો ભવતી તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતી. જ્યારે રોગ શરીરમાં પ્રવેશે ત્યારે દવાની જરૂર પડે છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશઃ એવ ન સ્યાત એતદ અર્થ માનવેન સમ્યક વ્યવહારઃ કરણીય એવ. પણ શરીરમાં રોગ પ્રવેશે નહીં એ માટે વ્યક્તિએ સારો વ્યવહાર કરવો જોઈએ. ઉપર કહ્યું એ પ્રમાણે આપણે કરીએ તો આપણા શરીરમાં રોગ આવે નહીં તો દવાની જરૂર ન પડે. એટલે સીધો એનો જવાબ છે. વ્યવહારસ્યાપી સ્વાસ્થ્ય પ્રભાવો ભવતી એષઃ ચરક આચાર્યસ્ય ઉપદેશ. કે ભાઈ વ્યવહારની પણ સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે એવો આ આચાર્ય ચરકનો ઉપદેશ છે. આપણો આહાર, આપણો વ્યવહાર, એના આધારે આપણું સ્વાસ્થ્ય છે એમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. જેમ કે આપણે બહુ ગુસ્સે થઈ જઈએ તો ગુસ્સાની અસર છે આપણા મન ઉપર થાય. મન છે અસ્થિર થઈ જાય, ખોટા વિચારો આવે, મન ઉપર કાબૂ ન રહે અને આપણને રોગ લાગુ પડે. ખાવા પીવામાં પણ, એટલે ઘણી બધી આ બધી બાબતો છે જેની અસર આપણા શરીર ઉપર થાય છે અને ત્યારબાદ આપણને જુદા જુદા રોગ થાય છે. એટલે શરીરને અનુકૂળ હોય, જીભને અનુકૂળ નહીં, શરીરને અનુકૂળ હોય તેવો આહાર લેવો, યોગ્ય વ્યવહાર કરવો, વિહાર કરવો, ક્ષમા ભાવના રાખવી, સમાન રીતે બધા સાથે વ્યવહાર કરવો, રહેવો, દરેક પ્રવૃત્તિ છે એ યોગ્ય સમયસર કરવી, દુઃખી પીડિત લોકોની સેવા કરવી. તો આ રીતે આપણે સ્વસ્થ છે એ રહી શકીએ. આવો સરસ ઉપદેશ આચાર્ય ચરકે આપ્યો છે, જેનું પાલન કરવું અને જરૂર પડે રોગ જો શરીરમાં લાગુ પડે તો જુદી જુદી ઔષધિઓ છે એનો ઉપયોગ કરવો, જે ઔષધ વિજ્ઞાનમાં ચરક સંહિતામાં આચાર્ય ચરકે વિસ્તૃત રૂપે આપ્યો છે. તો અહીંયા આપણે સમજૂતી સાથેનો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. આગળના લેક્ચરમાં જોઈશું શબ્દાર્થ અને ભાષાંતર. થેન્ક યુ. આ ગ્રંથનું પ્રમાણ 12,000 શ્લોકોનું છે. આમાં લગભગ 2,000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે. ઔષધ યોગો, ઔષધિ તો ખરા, પણ કેવી ઔષધિ કે જેમાં જુદી જુદી અલગ અલગ વસ્તુઓ છે એમનું એક મિશ્રણ બનાવવામાં આવે, એક મિક્સચર બનાવવામાં આવે અને મિક્સચર છે એ ઔષધિ છે. એવી 12,000 ઔષધિઓ, એવી 2,000 ઔષધિઓ છે. એનું વર્ણન છે, વિસ્તૃત વિગતવાર વર્ણન કે આ વસ્તુઓ ભેગી કરવાથી આ દવા બને, એને આવા પ્રકારના રોગમાં એનો ઉપયોગ થાય, એવી વિગતવાર એમાં માહિતી આપી છે. આ વર્ણનમાં તાવ, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, ડાયાબિટીસ તેમજ પેટ, મસ્તક, હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે. ખરેખર એમ મનાય છે કે ભારતમાં ઔષધશાસ્ત્રના પ્રવર્તક આ જ આચાર્ય હતા. કે ભાઈ ઔષધ વિજ્ઞાનની શરૂઆત અને એમનો ફેલાવો એ આચાર્ય ચરકે જ કર્યો છે. આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે. એઠું છે મતલબ શું કે સૌથી પહેલાં આચાર્ય ચરકે એનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ એમાંથી જો કાંઈ વધ્યું ઘટ્યું હોય તો એ બીજા લોકોએ આયુર્વેદ તરીકે પ્રસ્તુત કર્યું હોય. આપણે ખાઈ લઈએ ને પછી જે વધે કેમ એઠું આપણે ગાય કૂતરાને દઈ દેતા હોય. તો ભાઈ આયુર્વેદનું મૂળ એની શરૂઆત છે, દવાઓ છે
એના વિશેની માહિતી છે એ બધું આચાર્ય ચરકે કરેલું. એમાંથી થોડું ઘણું કાંઈ વધ્યું હોય તો એ અન્ય લોકોએ કહેલું છે એમ કહી શકાય. હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તે જ સર્વત્ર છે. ચરક સંહિતામાં જે નથી તે બીજે ક્યાંય નથી. એટલે કે આ જે ચરક સંહિતા છે એમાં સંપૂર્ણ આયુર્વેદ આવી ગયું. એમાં છે એ જ બીજે છે, જે એમાં નથી એ બીજે ક્યાંય પણ નથી. એમના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે. તે આ પ્રમાણે છે. માણસ કઈ રીતે રોગરહિત થઈ શકે છે એ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે. હિતકારક આહાર એટલે કે ભોજન અને વિહાર એટલે કે આચરણનું સેવન કરનાર, સમજી વિચારીને વર્તનાર, વિષય વાસનામાં અનાસક્ત, દાતા, સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર, સત્યપરાયણ, ક્ષમાશીલ અને આપ્તજનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે. અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, બધા કામ સમજી વિચારીને કરે છે, વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે, જે દાન કરે છે, વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવ આચરે છે, આપ્તજનોની સેવા કરે છે, તેવો માણસ રોગરહિત એટલે કે સ્વસ્થ રહે છે. અહીં એક પ્રશ્ન છે. શું ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ માણસ રોગરહિત થઈ શકે છે? તેનો આ ઉત્તર છે. જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે ઔષધની જરૂરિયાત હોય છે. પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એ માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જ જોઈએ. વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે એવો ચરક આચાર્યનો ઉપદેશ છે. તો આપણે પણ આ ઉપદેશને હંમેશા યાદ રાખીએ, સારો આહાર અને સારો વ્યવહાર રાખીએ તો આપણે પણ તંદુરસ્ત છે રહી શકીએ. અહીંયા આપણો પાઠ 17 છે પૂરો થાય છે. સ્વાધ્યાય છે લખી કાઢજો. આવતા લેક્ચરમાં મળીશું નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ.